સાહેબ ઘણી હાલવા દો. મહારાજની જય. જય હો. મનુષ્ય જન્મ જે મળ્યો ને એ પરમાત્માની પ્રાપ્તિ માટે જ મળ્યો છે. એ સિવાયનું બીજું જે કાંઈ કર્યું ને તો એ બધું ફોક જાહે. હરે ભગવાન હરે. અને કાંઈ પણ પુણ્ય વગર પરમાત્માની પ્રાપ્તિ થઈ પણ શકતી નથી. આ ભાઈએ જે પ્રશ્ન કર્યો આત્મજ્ઞાન મારે લેવું છે સત્સંગ સાંભળીને, તો એની કાંઈક પુણ્ય હોય, કોઈ મહાપુરુષને સાંભળ્યા હોય, કંઈ થોડી ઘણી સાધના કરી હોય તો જ આ આવી શકે. નહીંતર આ પ્રશ્ન જ ન ઉઠે માણસને. બાળક જન્મે ને એટલે જન્મમાં ભેગો એમ કે હું કોણ છું, એટલે સીધી એની માં કે આ તારું બાપ છે, આ તારી માં છે, આ તારો ભાઈ છે, આ તારી બેન છે. જેટલા જેટલા નાતા રહીએ ને એ થોપી દે. એ થોપી દે ને એટલે એ મરે ત્યાં સુધી નીકળે નહીં. કારણ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન લાસ્ટ ઇમ્પ્રેશન. કારણ કે આ જીવ છે પરમાત્માનો જ અંશ. માના ગર્ભમાં તો ત્યારે એને ધ્યાન હતું, પણ બહાર નીકળો ને એવી એને વિસ્મૃતિ થઈ ગઈ. એ જે વિસ્મૃતિ થઈ ગયેલી છે એની પાછી સ્મૃતિ કરાવવી મહાપુરુષોનું કામ છે. હરે ભગવાન હરે. હે અર્જુન, સ્મૃતિ મારી ઈચ્છાથી થાય છે, એ તો વિસ્મૃતિ કરાવી દઈએ. એટલે મનુષ્ય જન્મ છે એ પરમાત્માની પ્રાપ્તિ માટે જ મળ્યો છે. પણ બધા લોકો આ નથી કરી શકતા. એમ પરમાત્માની પૂર્ણ કૃપા હોય, પૂર્ણ ગુરુ કૃપા મિલી, પૂર્ણ ગુરુ કા જ્ઞાન. હરે. કારણ કે પૂર્ણ ગુરુની કૃપા વિના સંભવ નથી. એમ વાહ વાહ. કારણ કે ભગવાનની ભક્તિ કરવી હેલી, એમાં મનમાની થાય. આ ભસ્માસુર ને બકાસુર ને એવા જેટલા જેટલા રાક્ષસો થઈ ગયા, એને શિવજીની ભક્તિ કરી. તો શિવજીનું તપ કરે ને શિવજી પ્રસન્ન થાય એટલે એમ કે માગો, જે માગે એ આપી દે. ભસ્માસુરે માગ્યું કે હું આમ હાથ કરું એટલે એમાંથી અગ્નિ વર્ષે જેની ઉપર મૂકવું એ બળી ભસ્મ થઈ જાય. તો કે તથાસ્તુ. હવે શક્તિ પ્રગટ થઈ એટલે એ દુરુપયોગ મેળ્યો કરવા, ગમે એની માથે હાથ મૂકીને બાળી ભસ્મ કરી નાખે. પણ કોઈ વ્યક્તિ કેલા તું આ બધું કરસ પણ તને જેને આ વરદાન આપ્યું છે એનાથી તું મોટો ન કહેવાય. તો એને એમ થયું કે હવે શિવજી ઉપર હું આ મૂકું હાથ. હવે વરદાન તો દેવાઈ ગયું, પછી શિવજીને ભાગવું પડ્યું. પછી ભગવાન વિષ્ણુ એને બચાવ્યા. એક જગ્યાએ એને રાખી શિવજીને, અને ભસ્માસુર આવતો તો એ તરફ ભગવાન વિષ્ણુ એટલે કૃષ્ણ સ્ત્રીનું રૂપ લઈને ગયા. અપ્સરા જેવું રૂપ લીધું. અને રસ્તામાં એક ઓટો હતો ને એ શેરડી ખાવા માંડ્યા. એટલે રૂપ એવું હતું એટલે ભસ્માસુરનામ આકર્ષણ થયું કે આ સ્ત્રી અહીંયા કોણ, અહીંયા ક્યાંથી? તો કે લગ્ન કર્યા છે? તો કે ના રે ના, કે મારી એક શરત છે, એ પ્રમાણે કોઈ કરે તો જ મારે લગ્ન કરવા. તો કે હું શરત છે? શરતમાં કાંઈ નથી, હું નાચું એમ જ નાચવાનું. તો કે પહેલાં જાણી લીધું કયા હાથમાં છે, જમણા હાથમાં હતું. આમ નાચતા 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 એવી રીતે નચાવ્યા ને, કૃષ્ણ ભગવાને પોતા ઉપર હાથ મૂક્યો એટલે ઓલો નકલ કરવાને એના માથા ઉપર હાથ મૂકી ભસ્મ કરી નાખ્યો. હરે. એટલે કોઈ પણ દેવી દેવતાની તમે તપસ્યા કરશો કે જપ કરશો એટલે પ્રસન્ન થઈ તમે માગશો એ આપી દેશે. હનુમાન ચાલીસામાં એક
કડી છે. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. કારણ કે ગુરુ પાસે તમે જે માગો ને તમને ન આપે. શું કામ એને? કે ગુરુ છે એ દીર્ઘ દ્રષ્ટા છે. તમે જે માગો એ તમને ન આપે. જેમ નાના બાળકને આપણે હોની નોટ આપી વાપરવા, દિવાળીનો ટાઈમ હોય તો ફટાકડાની દુકાને જાય, એમ કે મને 100 રૂપિયાનો ઓલા એટમ બોમ્બ આપો, અથવા કરિયાણાની દુકાન જઈને એમ કે મને ચટણી આપો, તો ઓલો તો વેપાર કરવા બેઠો, એ તો આપી દેવાનો તમે જે માગો એ. તમે ફટાકડા વેચતા હોય, હોની નોટ લઈને આવે, તમે માલ ન આપો એને, આપી દો ને. અરે પણ તમારો છોકરો હોડી નોટ લઈને આવે 5 વર્ષનો, મને ગણતરી આપો, તમે દો કે ચટણી માગે દો. તમને ખબર છે આંખમાં નાખશે તો આંધળો થાય અને ફોડશે તો અવળો દાસ છે. તમે હોડી નોટે પડવી લ્યો ને એને ઘર ભેગીનો કરી દો. આવી જ રીતે ગુરુ છે ને તમે માગો એ ન આપે. તમારું જેમાં કલ્યાણ નહીં તમને આપે. એને ખબર છે કે આનું કલ્યાણ સેવા છે એમ. બ્રહ્મવેતા સદગુરુની પાસે આખું બ્રહ્માંડ જેની બાળક જ છે. કબીરજી એટલે કીધું, ગુરુ સે ભક્તિ કઠિન હૈ મેરે ભાઈ, જીવન લો પ્રલય હો જાય. કારણ કે આ પ્રલયનો માર્ગ છે, માલિકી મૂકવાની વાત છે. કારણ કે જ્ઞાન મળ્યા પછી તમને પ્રકાશ થાય ને તમને હુજે જેમ છે એમ. હરેશદાન ગઢવીના બાએ મયુર બાપુ પાસેથી ઉપદેશ લીધો. એ પહેલાં યોગ વશિષ્ઠ રામાયણ વાંચતા હતા, વર્ષો થયા, છતાં એને એમાં કાંઈ હુજ નહોતી પડતી શું કહેવા માગે છે. પછી ઉપદેશ પછી એકવાર આવ્યા તો કે બાપુ હવે મને દીવા જેવું હુજે છે કે આ યોગ વશિષ્ઠ રામાયણના શબ્દો શું કહેવા માગે છે. અરે અમુક ગ્રંથો છે ને એમાં બ્રહ્મજ્ઞાનની વાત તો હોય જ, પણ તમને જ્યાં સુધી ગુરુ પાસેથી ધ્યાન કે દ્રષ્ટિ નથી મળી ત્યાં લગી તમને એ ગ્રંથ સમજાશે નહીં. ગીતા આપણે ઘણી વખત વાંચી હોય કે અગ્નિ બાળે નહીં, પાણી પલાળે નહીં, વાયુ સૂકવે નહીં, ચંદન અર્ચન લેપન મને થઈ શકે નહીં, એવો હું છું. તેમાં આપણે શું સમજી? આ ભાઈએ વાંચ્યું હોય. પણ સદગુરુના ચરણે જઈ નિરઅહંકારી થઈને, અહંકાર શૂન્ય થઈને જાય અને પછી એની વાત જેમ જેમ હૃદયમાં બેહે પછી તમને શાસ્ત્રોમાં દીવા જેવું શું છે. અરે તમારે કોઈ પૂછવું ન પડે. મંત્ર જાપ મમ દઢ વિશ્વાસા, પંચમ ભજન સો વેદ પ્રકાશા. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કીધું, યજ્ઞા નામ જપ યજ્ઞો અસ્મિ. હે અર્જુન, તમામ યજ્ઞોમાં જપ યજ્ઞ જે હું છું. એને કેટલું બધું સહેલું કરી આપ્યું કે રાજસૂય યજ્ઞ, ગાયત્રી યજ્ઞ કે બીજા જે કોઈ યજ્ઞ આવતા હોય, નવચંડી યજ્ઞ, એ ધનવાન લોકો કરી શકે. કારણ કે બ્રાહ્મણો બોલાવવા પડે, દક્ષિણા દેવી પડે, યજ્ઞમાં હોમવાની સામગ્રી લેવી પડે, હગાવાલાને ભેગા કરવા પડે, બેની દીકરીઓ તો દક્ષિણા દેવી પડે, ત્યાં થાય 2-3 લાખનો ખર્ચો થઈ જાય, ત્યાં થાય. પણ તમારે ભગવાનનું નામ લેવું હોય, જપ કરવો, એમાં ખર્ચો હું? રાજાએ કરી શકે, ભિખારી કરી શકે. અરે તો ભગવાને કેટલું સહેલું કરી નાખ્યું.
ગીતામાં એમ ન કીધું કે હે અર્જુન રાજસૂય યજ્ઞ છે હું છું, નવચંડી યજ્ઞ છે હું છું, એવું તો ન કીધું. યજ્ઞા નામ જપ યજ્ઞો અસ્મી. હે અર્જુન તમામ યજ્ઞોમાં જપ યજ્ઞ છે હું છું. એટલે સદગુણા ત્રણે ગયા પછી તમને જેમ છે એમ ઉઘાડ થશે, પછી તમારી જેવી લો. બ્રહ્મ જ્ઞાન લીધું ન હોય એ એક વાક્ય સાંભળે, धनवान बनने में सुख नहीं है, निर्धन बनने में सुख नहीं है, मध्यम वर्गीय बनने में भी सुख नहीं है, कलेक्टर बनने में भी सुख नहीं है और कारकुन बनने में भी सुख नहीं है, मंत्री बनने में भी सुख नहीं है और प्रधानमंत्री बनने में भी सुख नहीं है। मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते कि राम जी, मैंने योग बल के प्रभाव से तीनों लोक में जाके देख लिया कि स्वर्ग का अधिष्ठाता देव देवराज इंद्र बनने में भी सुख नहीं है। हे राम जी, सच्चा सुख वही है जहाँ संत का मन ठहरता है, संत का मन जहाँ विश्रांति पाता है वही सच्चा सुख है। तो गुरु पासेથી જ્ઞાન જેને લીધું એને ખબર પડે કે સંતનું મન ક્યાં વિશ્રાંતિ પામે છે અને સંતનું મન ક્યાં ઠેરાણું છે. બાકી ઉપદેશ લીધેલો ન હોય, જિંદગી આખી ભજન ગાય કે સત્સંગ કરે તેનું મન એને આને સમજાય જ નહીં હું કહેવા માંગે છે. તમે બોમ્બે ગયા હો અને આ ભાઈ બોમ્બે નથી ગયા, હું અહીંયા જ આવેલો છું, હું બોમ્બેની જે કાંઈ વાત કરું ચોપાટીની કે જે કાંઈ જોવાલાયક સ્થળો આવતા હોય, હાજીપીરની દરગાહ કે ઓલું સિદ્ધિ વિનાયકનું મંદિર, તો હું વાત કરું એ ભેગી તમને લાઈટ થાય જ નહીં, કારણ કે તમે જોયેલું છે. વાત તો આ સાંભળે છે, તો આ કોઈ દી બોમ્બે ગયો છે આને એવું ખબર પડે? એ જૈવો ભલે, આ તો ઓલી જ્ઞાનની વાત છે તો બોમ્બેનો દાખલો દેવાની વાત છે. તું ભલે ને બોમ્બે જઈવો કે આખા બ્રહ્માંડમાં જઈવો, તું તારી પાસે ન જાતી એટલે તારું બધું નકામું છે. તમે જઈવો છો ને હું જઈવો, તો હું આપણે બે વાત કરીએ તો હું કર્યું ભેગું તમને રાઈટ થાય કે નહીં? સાંભળે છે આ તો આને ખબર ન પડે, એ હા કરે કે આ બોમ્બેની વાત કરી પડે. આ તો એક સમજણની વાત છે, તમને તમારા જ્ઞાન માટે સમજાવવાની વાત છે. આ બોમ્બેનું એક દ્રષ્ટાંત આપવાનું છે. એટલે ગુરુ વગર જ્ઞાન થઈ શકે એવું નથી. રામ અને કૃષ્ણ જેવા પણ ગુરુના ચરણે ગયા છે. રામનું જીવન બચપણથી જ વૈરાગી હતું. ત્યારે વશિષ્ઠ ગુરુજીએ એને આ જ્ઞાન આપ્યું. આખો યોગ વશિષ્ઠ ગ્રંથ કર્યો એના માટે. અને ભગવાન કૃષ્ણએ પણ દુર્વાસાની એવી સેવા કરી છે કે એવી સેવા હજી લગીમાં કોઈ શિષ્ય નહીં કરી હોય. થઈ એને જગત ગુરુનું બિરુદ આપ્યું છે એના ગુરુએ, સમજી લેજો. એટલે ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ, ચાહે બિરંચી શંકર સમ હોય. તમારામાં કદાચ સૃષ્ટિ આખી ઉત્પન્ન કરવાનું સામર્થ્ય આવી જાય, આખા બ્રહ્માંડનું પાલન પોષણ કરવાની શક્તિ કદાચ તમારામાં પ્રગટ થઈ જાય, આખા બ્રહ્માંડને સંહાર કરવાનું સામર્થ્ય તમારી પાસે આવી જાય શિવજી જેવું, તો પણ ગુરુ વિના તમારું કલ્યાણ થઈ શકશે નહીં. આટલો બધો ગુરુનો મહિમા છે. એટલે શું છે, 33 કરોડ દેવી દેવતાઓની ભક્તિમાં લાખોની પલટન છે, એમાં મનમાની થઈ શકે. અને ગુરુની ભક્તિમાં કોકો ગયડા ગાંઠા હોય. આ જ બધી તંચારણ આવ્યા નગર હું ને ભૂપેન્દ્રભાઈ બે હોય, હું ફોઈને રતનીઓ, કારણ કે આમાં મનમાની કઈ થાય નહીં.
સંસારમાં સોફા માથે બેઠા બેઠા આમ રિમોટ ડબ્બી ત્યાં બાપુ આવતા હોય, આઈસ્ક્રીમ આવતો હોય, ફાકી આવતા હોય, આવો પટેલ થતું હોય. હવે એ બધું મૂકીને અહીંયા ટોચાવા કોણ આવે? બાપુ કહે તમે અહીંયા આવો તો હું તમને ટોચું, પણ તમારી ઘીરે હું તમને ટોચવા ન આવું. તમે અહીંયા ટોચાવા આવો ને ટોચાવાની જરૂર છે. પથ્થરીઓમાં કૃષ્ણની મૂર્તિ છુપાયેલી, પણ ઉપરનું કતરણ તો કાઢ્યું કે નહીં? કતરણ કાઢ્યા વગર મૂર્તિ કેવી રીતે? પાણો હોય તો પાણાને કોઈ પૂજે? દ્વારકામાં કૃષ્ણ ખાતો નથી, પીતો નથી, બોલતો નથી, લેતો નથી, દેતો નથી, સાંભળતો નથી, છતાં અહીંયા 56 ભોગ ચડે, રોજના લાખો માણસો દર્શન કરવા જાય. તો આમ કાં થાય? જે આરસમાંથી કૃષ્ણની મૂર્તિ બનાવી એ જ આરસમાંથી પગથિયા બનાવ્યા, તો અહીંયા બૂટ ચંપલ પહેર્યા હોય. તો આમ કાં? કારણ કે કૃષ્ણએ દુર્વાસાના ટાંકણા ખાધા જ એટલે એ પૂજાય છે. અરે અને પગથિયા હવે કાંઈ નથી, એ પ્લેટ હતી મૂકી દીધી સીધી. અને એને જેટલો ત્યાગ કર્યો ને, એવો રામ, કૃષ્ણ, મહાદેવ, શિવ, બ્રહ્મા કોઈએ એટલો ત્યાગ નહીં કર્યો હોય. બરાબર છે. 16,108 પત્નીના એક પત્નીના 10 દીકરા, રાધાનો ત્યાગ, યશોદાનો ત્યાગ, નંદબાવાનો ત્યાગ, એટલા કોઈ ત્યાગ નથી કર્યા સૃષ્ટિની અંદર. ત્યારે એ જગતગુરુ કહેવાના. બરોબર છે. ગુરુની ભક્તિ જ એવી કરી છે. એ ફસાણા હતા ને, એટલા જગતની અંદર 4 યુગની અંદર કોઈ નહીં ફસાણા હોય, છતાં બધાયનો ત્યાગ. ત્યારે એ જગતગુરુ કહેવાના. જગતગુરુ એટલે પૂરું થઈ ગયું. મહાદેવ ક્યારે એના આંખમાં આંસુ નથી આવ્યા, શિવજીના આંખમાં ક્યારેય આંસુ નથી આવ્યા. જ્યારે કૃષ્ણનો જન્મ થયો ને, ત્યારે એ સાધુના વેશમાં આવ્યા ને, જ્યારે ખોળામાં લીધા ને, એના દર્શન કર્યા ને, તો શિવજી ગંગા ને જમના એની વરસતી હતી. એટલી ખુશી એને મહાદેવને હતી. એ પહેલી વખત મહાદેવ રોયા. એટલા હર્ષના આંસુથી કૃષ્ણના દર્શન કર્યા ને, ત્યારે ગંગા ને જમના એના ઓલામાં વહેતી હતી. અને ખરેખર જો હમણાં તમે એક મહા વિશે વાત કરીને મને બહુ યાદ આવી. એ મારો સુવિચાર છે બનાવેલો, કે બાળકનો જન્મ થાય ને, તે પેલો બાળકને નો કહેવાય, જગદંબાને આપણે નો કહેવાય, પણ ખાલી એક મારો સુવિચાર છે, તમને યોગ્ય લાગે ને તો સાચું કહેજો. આમ પેલો મંત્ર મા બાળકને આપે ને, પેલો મા જ બગાડે. જો પેલો એને ગુરુનો મંત્ર શીખાડી દીધો હોય ને, બાળકને શીખાડે ને, 2-3 મહિનાનો થાય એટલે મામા પરમાત્મા. હવે આની અંદર કંઈ નહોતું. જ્યારે ઉદરમાં જીવ હતો ને, ત્યારે હવે પોતે એની સાથે જ લીન હતો. પણ જ્યારે એ જન્મ થાય ને, ત્યારે પેલો જ મા સંસ્કાર આપે એને. મામા આવ્યા, બોલ મામા, એટલે અડધો પ્રેમ મામામાં વહી ગયો બાળકનો. પરમાત્માને યાર જોડેલો હતો ને, મને ભાગ પડી ગયો મામા. પછી પપ્પા, આ ભાઈ, આ બેન, આ કાકા, આ કાકી, બધું વેચાઈ ગયું. જો ઈશ્વર પાસે કઈ રહ્યું નહીં એનું, તે એને કઈ આપી શકે. પણ જો પેલો મંત્ર એને ગુરુનો આપ્યો હોય ને, બાળકને ગુરુ, સદગુરુ, તો એ બધા પ્રહલાદ જ પાડે. સમજ્યા? બાકી આ સંસાર છે ને, એમ કે પરમાત્મા હવે 2-3 વસ્તુ બનાવી, સ્વર્ગ અને નરક. પણ મારે ખ્યાલ પ્રમાણે નરક તો સંસાર છે ને, એ જ નરક છે. એમાંથી બહાર એક સદગુરુ જ લઈ આવી શકે, જો એની કૃપા હોય ને તો. બાકી આ સંસાર છે ને, આખું નરકની ખાણસ છે, કાંઈ નથી. હર જગ્યાએ નરક નરક. જ્યાં ભજન, જ્યાં સત્સંગ છે ને, ત્યાં જ એક સાધુ સંતો માટેની જ એક નોખી જગ્યા પરમાત્માઓ બનાવી. એક વ્યક્તિ હતા ને, એને વિષ્ણુ ભગવાનને કીધું, એનું બહુ ભજન કરતા. એટલે એ કે તું મને સાંજે મળવા આવી જાય ને. ઓહો, વિષ્ણુ ભગવાને મારી યાદી કરી, હાલો જઈ આવું. એટલે ગયો તો એના દ્વાર પાણીયા બેઠા હતા ને, એ કે ભગવાન મેં મારી યાદી કરી છે ને, તો મને મળવા આવ્યો છું. હા, કે ભગવાન તો ઓલી બાજુ બેઠા છે. એ કે
એ રાહ જોઈ થોડીક. હવે વિષ્ણુ ભગવાન સ્વર્ગમાં હતા તો આને એટલું એટલું કડવું બધું લાગતું હતું કે મજા જ નથી આવતી. જલ્દી ભગવાનને મળી લઉં. જગદીપ એ ભક્તિનો અને સત્સંગનો ગાંડો માણસ હતો. ત્યારે જ એને વિષ્ણુ ભગવાન યાદી કરી હોય ને તો મને મળવા આવી જાય એમ. એ કાંઈ મૂંઝાય છે જીવ સ્વર્ગની અંદર, એનો જીવ મૂંઝાતો હતો. ઘડીએ ઘડીએ દ્વાર પર એ ક્યારે આવશે ભગવાન, ક્યાં છે એ કે ઓલી બાજુ બેઠા છે આમ ભક્તો પાસે. હવે ન્યા સત્સંગ કરતા હતા એના ભક્તોની હારે. એ ન્યા વિષ્ણુ ભગવાન તો ખાલી પરીક્ષા કરી કે આ મારું સ્વર્ગ ના બેહવાની કેટલી મજા આવે કે નહીં, એટલે એને ન્યા બેહવા દઉં. એ યાદ કરશે ને સાચો હોય છે ને તો એ અહીં નોખી જગ્યાએ મારી પાસે આવશે. હવે એ વિષ્ણુ ભગવાન હતા એના ભક્તોની હારે વૈકુંઠવાસની અંદર અમરાપરની અંદર સત્સંગ કરતા હતા. હા એ કે જો આય મજા આવી મને, કેમ કે એનો એવો ભગત હતો. એટલે ને સ્વર્ગ વસ્તુમાં એને મજા ન આવી, એને ગમ્યું નહીં કંઈ. પણ ખરેખર ઈશ્વરના ભક્તો હોય અને સત્સંગી હોય ને એને વૈકુંઠવાસ જ ગમે. એને સ્વર્ગની દુનિયા બીજી કોઈ ગમે નહીં. બોલીએ સદગુરુ મહારાજ की આદિ વાત તમારે લઈ લીધી, મને યાદ આવી ગયું ને એટલે. કીર્તિભાઈ 2 મિનિટ 5 મિનિટ બોલો. જાજી વાર નહીં હો.